થરાદ શહેરના મુખ્ય બજારમાં આવેલા વર્ધમાન શોપિંગ સેન્ટરમાં આજે સવારે મારામારીની ઘટના સામે આવી છે। બાજુની દરજીની દુકાનોના બે વેપારીઓ વચ્ચે સિલાઈ કામ અને ગ્રાહકોને લઈને બોલાચાલી થઈ હતી, જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારીમાં પરિણમી હતી। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। વાવ તાલુકાના અને થરાદ ખાતે સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતા દિનેશ કુમાર દરજી પોતાની દુકાન ઝલક ટેલર્સમાં કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુમાં આવેલી ઢીમા ગામના દશરથ દરજીની સીતારામ ટેલર્સના દશરથ દરજી, ચંદન પંડ્યા અને ગિરીશ દરજી અચાનક દિનેશભાઈની દુકાનમાં ઘૂસી આવ્યા હતા। તેમણે દિનેશભાઈ પર ગ્રાહકી તોડવાનો અને ઓછા ભાવ લેવાનો આરોપ લગાવી ઉશ્કેરાઈને હાથમાં રહેલા ધોકા અને લોખંડની પાઇપ વડે હુમલો કરી દીધો હતો। શોપિંગ સેન્ટરમાં હાજર લોકોએ ઘટનાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દિનેશ દરજી બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ તેમને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। આ ઘટના અંગે દિનેશ દરજીએ થરાદ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વાયરલ વિડીયોના આધારે 1 કલાકમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ પોલીસે હુમલાના આરોપીઓ દશરથ દરજી, ચંદન પંડ્યા અને ગિરીશ દરજીને ઝડપી પાડ્યા બાદ આજે બજારમાં તેમનું સરઘસ કાઢ્યું હતું। આ સરઘસનો હેતુ લોકોને એ બતાવવાનો હતો કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે અને આવા કૃત્યો કરનારને છોડવામાં નહીં આવે। આ ઘટનાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટના અંગે થરાદના PIR રાઠવાએ જણાવ્યું હતું કે બજારમાં ખુલ્લેઆમ દાદાગીરી કરીને વેપારીઓને મારવાની ઘટનાની પોલીસ ક્યારેય સાંખી નહીં લે। કોઈપણ લુખાઓ વેપારી કે પ્રજાજનોને હેરાન કરશે તો તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે। આ આરોપીઓને પણ અમે 1 કલાકમાં ઝડપી પાડ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। વાયરલ થયેલા વિડીયોમાં દિનેશ દરજી પીડાથી રાડો પડતા સંભળાય છે કે મને કેમ મારો છો, મેં શું કર્યું છે, મારો શું વાંક છે। તેમ છતાં ત્રણેય આરોપીઓ તેમને ધોકા અને પાઇપોથી મારતા હતા અને અપશબ્દો બોલતા હતા। આ દયનીય વિડીયો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। થરાદ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને।